નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનું સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 35નો સ્વાધ્યાય ચાલે છે. 35મી ગાથાની અંદર આપણે ભાવ સંવરના ભેદનો અભ્યાસ કરી રહ્યા છીએ. વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિસર્જન અને ઘણા ભેદવાળું ચારિત્ર એ ભાવ સંવરના ભેદ છે. તો એમાંથી આપણે જે ઘણા ભેદવાળું ચારિત્ર છે એનો સ્વાધ્યાય કરી રહ્યા છે પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકામાંથી. બાકી બીજા બધા ભેદ છે એને વિસ્તારપૂર્વક આપણે સમજ્યા છીએ અને એમાં ચારિત્રની અત્યારે વાત ચાલે છે. ચારિત્રની અંદર આપણે પહેલો ભેદ જે સામાયિક છે એ આપણે કર્યો છે. આપણે એ રીતે સમજીએ છીએ કે જે ભેદ કહેવામાં આવ્યા છે એ ચારિત્રના ભેદ મુનિની અપેક્ષાથી વિચાર કરીએ છીએ ત્યારે સામાયિક છે તે 6 થી 9મા ગુણસ્થાન સુધી છે. છેદોક સ્થાપના છે તે પણ 6 થી 9મા ગુણસ્થાન સુધી છે અને પરિહાર વિશુદ્ધિ છે તે 6 થી 7 ગુણસ્થાન સુધી, એટલે 6 અને 7 ની અંદર હોય છે. સૂક્ષ્મ સાંપ્રાય એ 10મા ગુણસ્થાને અને યથાખ્યાત ચારિત્ર 11 થી 14 ગુણસ્થાન સુધી હોય છે. એમાં સામાયિકનું વર્ણન પૂજ્ય બ્રહ્મદેવજીએ પૂરું કર્યું છે અને એ પછીથી આગળ આપણે લઈએ છીએ, પણ સહેજ ચારિત્રની વાતને પુનરાવર્તન કરી અને વધારે સમજીએ. અહીંયા કહે છે કે ચારિત્રનું કથન કરે છે તો શુદ્ધોપયોગ લક્ષણ નિશ્ચય રત્નત્રયમયી પરિણતિ નિજ શુદ્ધ આત્મ સ્વરૂપમાં જે ચરવું, ચર્યા કરવી, એમાં સ્થિતિ કરવી તે ચારિત્ર છે. અને આ ચારિત્રના ભેદ જે કહેવામાં આવ્યા છે એ તારતમ્ય ભેદથી 5 પ્રકાર કહેવામાં આવ્યા છે. મૂળ વાત તો ચારિત્રની નિશ્ચયથી તો એ જ છે કે પોતાના શુદ્ધ સ્વરૂપમાં ચર્યા કરવી, એમાં રમણતા કરવી, એમાં સ્થિતિ કરવી એ જ ચારિત્ર છે. અને પછી એ 5 ભેદથી આખી વાતને સમજાવી અને આપણે ફરીથી જરાક વાંચનમાં લઈએ છીએ કે સર્વે જીવો કેવળ જ્ઞાનમય છે એવી ભાવનાથી સમતારૂપ પરિણામ તે સામાયિક છે. સામાયિકની અહીંયા જુદી જુદી રીતે વ્યાખ્યા કરી છે અને એમાં પણ એ જ રીતે તારતમ્યતાથી એટલે કે બધાની ભૂમિકા પ્રમાણે એ કહેવામાં આવ્યું છે. બીજી રીતે અહીંયા આગળ પણ કહે છે કે પરમ સ્વાસ્થ્યના બળથી યુગપત સમસ્ત શુભાશુભ સંકલ્પ વિકલ્પના ત્યાગરૂપ સમાધિ જેનું લક્ષણ છે તે સામાયિક છે. અથવા તો નિર્વિકાર સ્વ સંવેદનના બળથી રાગ દ્વેષના પરિહાર રૂપ સામાયિક છે. અથવા નિજ શુદ્ધ આત્માના અનુભવના બળથી આર્ત અને રૌદ્ર ધ્યાનના પરિત્યાગ રૂપ સામાયિક છે. અથવા સમસ્ત સુખ દુઃખ આદિમાં મધ્યસ્થ ભાવરૂપ સામાયિક છે. એ રીતે સામાયિકનું વર્ણન આપણે ગયા સ્વાધ્યાયમાં સમજ્યા છીએ. હવે એના પછી છેદોપસ્થાપનાનું કથન કરે છે. એમાં કહે છે કે જ્યારે એક સાથે સમસ્ત વિકલ્પોના ત્યાગ રૂપ પરમ સામાયિકમાં સ્થિત થવાને આ જીવ અશક્ત હોય છે. જ્યારે એક સાથે સમસ્ત વિકલ્પોના ત્યાગરૂપ કોઈ વિકલ્પ ન રહે એવા વિકલ્પોના ત્યાગરૂપ પરમ સામાયિક છે, પણ એમાં સ્થિત થવાને આ જીવ અશક્ત હોય, એમ ન થઈ શકતો હોય છે ત્યારે સમસ્ત હિંસા, અસત્ય, ચોરી, અભ્રમ અને પરિગ્રહથી વીરતી તે વ્રત છે. અને એ પ્રમાણે આ 5 પ્રકારના
વિકલ્પ ભેદ વડે વ્રત રૂપ છેદ વડે રાગાદી વિકલ્પ રૂપ સાવધ્યોથી પોતાને પાછો વાળીને નિજ શુદ્ધ આત્મામાં પોતાને સ્થાપે છે તે સ્થાપન છે. એ સ્થાપના જે કહેવામાં આવ્યું તે આ રીતે છે. એ 5 પ્રકારના વિકલ્પ ભેદ વડે વ્રતરૂપ છેદ વડે રાગાદી વિકલ્પ રૂપ સાવધ્ય યોગ બધા એનાથી પોતાને પાછો વાળી અને નિજ શુદ્ધાત્મામાં સ્થાપે છે. ક્યાં સ્થાપે છે? નિજ શુદ્ધાત્મામાં સ્થાપે છે. ક્યાંથી પાછો વાળે છે? તો કે રાગાદી વિકલ્પો એમાં એને એની સાથે રહેલા જે ભાવ છે એ કોઈને કોઈ પ્રકારે જોઈએ તો એ સાવધ યોગ છે. બીજું કાંઈ પણ ના કરતો હોય તો પણ પોતાના સ્વભાવ ભાવનો તો એમાં ઘાત કરે જ છે ને. તો એ બધાથી પાછો વાળી અને પોતે નિજ શુદ્ધાત્મામાં પોતાને સ્થાપે છે જે છેદોપસ્થાપન છે. અને એની વાત કરતા પહેલા એક વાત મહત્વની અહીંયા ખરી કે આવું ક્યારે? જ્યારે એ એક સાથે સમસ્ત વિકલ્પના ત્યાગરૂપ પરમ સામાયિકમાં સ્થિત થવાને અશક્તિમાન છે. જો પોતે પોતાના સમસ્ત વિકલ્પોને ત્યાગીને પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરે તો બરાબર છે, પણ એવું જ્યારે નથી કરી શકતો તો ત્યારે શું કરે છે? તો એ વિકલ્પોને ત્યાગે છે. એ વાત અહીંયા લીધી છે. તો કઈ રીતે ત્યાગે છે? તો કે છે કે સમસ્ત હિંસા, અસત્ય, ચોરી, અભ્રમ અને પરિગ્રહથી વીરતી તે વ્રત છે. એવા વ્રત સહિત એ 5 પ્રકારના વિકલ્પ ભેદ વડે વ્રત રૂપ છેદ વડે રાગાદી વિકલ્પ રૂપ સાવધ્યથી પોતાને પાછો વાળીને નિજ શુદ્ધાત્મામાં પોતાને સ્થાપે છે. એટલે વ્રત વગેરે અંગીકાર કરી અને ભલે એ વિકલ્પ છે પણ સાથે રહેલો એનો ભાવ જે છે તો એ ભાવમાંથી પછી છેવટે આગળ વધી અને નિજ શુદ્ધ આત્મામાં પોતાને સ્થાપે છે. એ છેદોપસ્થાપન છે. એટલે એમાં 6થા થી 9મા ગુણસ્થાન સુધીની વાત આવી, કેમ કે 6થા ગુણસ્થાન એ વિકલ્પ છે અને એમાંથી પછી આગળ વધી અને 6થા ગુણસ્થાને છે તો એવા 5 મહાવ્રત સહિત છે અને પછી એમાં આગળ વધી અને 7મા ગુણસ્થાનની દશામાં જાય છે અને પછી 7મા, 8મા, 9મા સુધી એ છેદોપસ્થાપન છે. અથવા બીજી રીતે પણ અહીંયા આગળ વધારે સ્પષ્ટ કરે છે કે છેદ અર્થાત વ્રતનો ભંગ થતા નિર્વિકાર સ્વસંવેદન રૂપ નિશ્ચય પ્રાયશ્ચિતથી અથવા તેના સાધક નિશ્ચય પ્રાયશ્ચિતથી અથવા તો તેના સાધક એટલે નિશ્ચય સાધક બહિરંગ વ્યવહાર પ્રાયશ્ચિતથી પોતાના આત્મામાં સ્થિત થવું તે છેદોપસ્થાપન છે. 6થા ગુણસ્થાનની દશાની અંદર વ્રતનો કોઈક રીતે ભંગ થયો હોય તો એમાં એ નિર્વિકાર સ્વસંવેદન રૂપ નિશ્ચય પ્રાયશ્ચિતથી પ્રાયશ્ચિત બાહ્યમાં તો કરે છે શુભભાવ રૂપ, પરંતુ સાથે સાથે એ નિશ્ચય પ્રાયશ્ચિત કરે છે. એ નિશ્ચય પ્રાયશ્ચિત છે તે પોતે સ્વસંવેદન રૂપે કરે છે અથવા તો તેના સાધક બહિરંગ વ્યવહાર પ્રાયશ્ચિતથી પોતાના આત્મામાં સ્થિત થવું એટલે બંને સાથે હોય અને એમ જ આગળ વધી અને સ્વસંવેદન રૂપ નિશ્ચય પ્રાયશ્ચિત કરે છે, સ્વરૂપમાં સ્થિરતા કરે છે. તો એમ આત્મામાં સ્થિત થવું તે છેદોપસ્થાપન છે. તો એ 2 વાત થઈ. છેદોપસ્થાપનની વાત થઈ, એમાં પણ 2 રીતે વાત કરી. સામાયિકમાં પણ આપણે જુદી જુદી રીતે સમજ્યા. હવે એના પછીથી પરિહાર વિશુદ્ધિ, ત્રીજું ચારિત્ર પરિહાર વિશુદ્ધિ નું કથન કરે છે. તો અહીંયા એક ગાથા લખી છે ને, પિશમ વાસો જમ્મે વાસપુહતમ તિથયર મૂલે પચખાણમ પડીદો સંજૂણ ઉગા ઉય વિહારું. કુમટસાર માંથી લીધી છે, જીવકાંડમાંથી 473મી ગાથા. તો એમાં કહે છે એના અર્થ તરીકે કે જે જન્મથી 30 વર્ષ સુધી સુખમાં વ્યતીત કરીને વર્ષ પૃથક્ત્વ એટલે 8 વર્ષ
સુધી તીર્થંકરના ચરણોમાં પ્રત્યાખ્યાન નામનું 9મું પૂર્વ ભણીને ત્રણેય સંધ્યાકાળ સિવાયના સમયે દરરોજ 2 કોષ ગમન કરે છે. આ એનો અર્થ થાય છે. એટલે અહીંયા ગમન કરે છે એનો અર્થ જ એ થયો કે એ સ્વવિકલ્પ દશામાં હોય તો જ ગમન કરે ને. અને તીર્થંકરના ચરણોમાં પ્રત્યાખ્યાન નામનું 9મું પૂર્વ ભણીને, એટલે તીર્થંકરના ચરણોમાં જાય ત્યારે એ પ્રભુની વાણી સાંભળે છે અને એ 9મું પૂર્વ પોતે ભણે છે, આત્મસાત કરે છે અને પાછા તીર્થંકર ભગવાનની વાણી સાંભળે છે. એટલે એમ એ પોતે પોતાના સ્વરૂપમાં પણ જાય, એમ પોતે આગળ વધે છે. તો એ અહીંયા પરિહાર વિશુદ્ધિનું કથન કહેવામાં આવ્યું છે. એ રીતે કહેવામાં આવ્યું છે પરિહાર વિશુદ્ધિનું કથન, કે જે જન્મથી 30 વર્ષ સુધી સુખમાં વ્યતીત કરીને સુખમાં વ્યતીત કરે, એટલે એનો અર્થ એ છે કે એ અશુભ ભાવમાં નથી જતો. પછી 8 વર્ષ સુધી તીર્થંકરના ચરણોમાં પ્રત્યાખ્યાન નામનું 9મું પૂર્વ ભણીને, પ્રત્યાખ્યાનનો અર્થ આપણે સમજીએ છીએ. પ્રત્યાખ્યાન એટલે પોતે અનેક પ્રકારે વ્યવહારથી પ્રતિજ્ઞાઓ કરે છે, જેને કારણે કોઈ અશુભ ભાવ પાપના ભાવમાં પોતે જાય નહીં. અને પ્રત્યાખ્યાન તો થયા પછીથી તો એ શુદ્ધ થાય છે, પૂર્ણ શુદ્ધ થાય છે. એટલે એમ જે વિશુદ્ધિ જે છે એનો પરિહાર થઈ જાય છે. એટલે એ બધી વાત આપણને આ એક ગાથામાંથી મળે છે કે તીર્થંકરના ચરણોમાં પ્રત્યાખ્યાન નામનું 9મું પૂર્વ ભણીને ત્રણેય સંધ્યાકાળ સિવાયના સમયે દરરોજ 2 કોષ ગમન કરે છે. તો કે છે કે આ ગાથામાં કહેલા ક્રમ પ્રમાણે શું થાય? એમાં ક્રમ પ્રમાણે તો કે છે કે મિથ્યાત્વ રાગ આદિ વિકલ્પ મળોના પ્રત્યાખ્યાનથી વિશેષપણે પોતાના આત્માની જે શુદ્ધિ અર્થાત નિર્મળતા છે તે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર છે. હવે એના પછીનું એટલે આ 6ઠા 7મા ગુણસ્થાને પરિહાર વિશુદ્ધિ હોય છે. હવે એના પછીનું ચારિત્ર સૂક્ષ્મ સાંપ્રાય ચારિત્ર. સૂક્ષ્મ સાંપ્રાય 10મું ગુણસ્થાન છે, એટલે તરત જ આપણને ખ્યાલ આવે છે કે 10મા ગુણસ્થાનની વાત છે. સૂક્ષ્મ સાંપ્રાય ચારિત્રનું કથન કરે છે તો કહે છે કે સૂક્ષ્મ અતિન્દ્રિય નિજ શુદ્ધ આત્મ સંવેદનના બળથી, પહેલા 2 ની અંદર 6 થી 9 ની વાત હતી, એ 9 માંથી હવે જયારે 10મે આવે છે તો એ વખતનું જે ચારિત્ર છે એ ચારિત્રની વાત કરતા કહે છે કે સૂક્ષ્મ અતિન્દ્રિય નિજ શુદ્ધ આત્મ સંવેદનના બળથી સૂક્ષ્મ લોભ નામના સાંપ્રાયનો, એટલે કે કસાયનો, સૂક્ષ્મ લોભ નામના કસાયનો, સાંપ્રાય કહો કે કસાય કહો, એનો જ્યાં પૂર્ણપણે ઉપશમ કે ક્ષય થાય છે તે સૂક્ષ્મ સાંપ્રાય ચારિત્ર 10મા ગુણસ્થાને હોય છે. એમાં ઉપશમ કે ક્ષય થાય. જો ઉપશમ શ્રેણી ચડે છે તો એ જે છેલ્લો જે છે સૂક્ષ્મ લોભ છે એનો ઉપશમ થાય છે ત્યાં, અને જો ક્ષપક શ્રેણી ચડે છે તો ક્ષય થાય છે અને 12મા ગુણસ્થાને જાય છે. ઉપશમ શ્રેણી ચડે છે તો 11મા ગુણસ્થાને જાય છે. અને એ ચારિત્ર જે છે 10મા ગુણસ્થાનના ચારિત્રને સૂક્ષ્મ સાંપ્રાય ચારિત્ર કહે છે. ફરીથી જરાક જોઈએ આપણે તો સામાયિક જે છે એ 6 થી 9 ગુણસ્થાન સુધી કહ્યું, છેદોપસ્થાપના પણ 6 થી 9 ગુણસ્થાન સુધી કહ્યું, અને સૂક્ષ્મ સાંપ્રાય છે એથી આગળ વધી અને 10મા ગુણસ્થાનનું ચારિત્ર છે. વચમાં જે પરિહાર વિશુદ્ધિની જે વાત કરી એ 6ઠા 7મા ગુણસ્થાનની વાત લેવામાં આવી. 6ઠા ગુણસ્થાને એવા પરિહારની વિશુદ્ધિ કરે છે, પરિહાર કરે છે. એ રાગ આદિ વિકલ્પ મળના પ્રત્યાખ્યાનથી પરિહાર કરે છે એ વાત આવી. અને આ 10મા ગુણસ્થાનનું ચારિત્ર અહીંયા કહેવામાં આવ્યું. હવે એ સૂક્ષ્મ સાંપ્રાય ચારિત્ર પછીથી 5મું યથાખ્યાત ચારિત્રનું કથન કરે છે. તો કહે છે કે યથા અર્થાત જેવું સહજ શુદ્ધ સ્વભાવપણાને લીધે, નિષ્કંપપણાને લીધે કસાય વિનાનું આત્માનું સ્વરૂપ છે, તેવું જ જે આખ્યાત અર્થાત કહેવામાં આવ્યું છે તે યથાખ્યાત ચારિત્ર છે.
જેવું આત્માનું સ્વરૂપ છે એવું જ કહેવામાં આવ્યું છે એ એની પ્રગટતા, જેવું સ્વરૂપ છે એવા જ સ્વરૂપની પ્રગટતા એ યથાખ્યાત ચારિત્ર છે. સહજ શુદ્ધ સ્વભાવપણાને લીધે, નિષ્કંપપણાને લીધે, આત્મા તો નિષ્કંપ છે, એને કંપન ખરેખર હોય નહીં, નિષ્કંપપણાને લીધે, અને એને કોઈ કસાય નથી, એટલે નિષ્કસાય એવું આત્માનું સ્વરૂપ છે તેવું જ જે કહેવામાં આવ્યું છે એ યથાખ્યાત ચારિત્ર છે. તો એમ 5 પ્રકારે ચારિત્રની વાત કરી, અને હવે અહીંયા કહે છે કે આ સામાયિક આદિ 5 પ્રકારના ચારિત્રનું ગુણસ્થાન સ્વામિત્વ કહે છે. પ્રમત, અપ્રમત, પ્રમત અહીંયા 6થું ગુણસ્થાન એની વાત છે. પ્રમત, 7મું અપ્રમત, 8મું અપૂર્વકરણ અને 9મું અનિવૃત્તિકરણ નામના 4 ગુણસ્થાનોમાં સામાયિક ચારિત્ર અને છેદોપસ્થાપન ચારિત્ર હોય છે. 6થું, 7મું, 8મું અને 9મું એમાં સામાયિક ચારિત્ર અને છેદોપસ્થાપન ચારિત્ર હોય છે. 2 ચારિત્ર 6 થી 9 હોય છે. પરિહાર વિશુદ્ધિ ચારિત્ર પ્રમત અને અપ્રમત 6થા અને 7મા એ 2 ગુણસ્થાનોમાં હોય છે. અને સૂક્ષ્મ સાંપ્રાય ચારિત્ર એક સૂક્ષ્મ સાંપ્રાય નામના 10મા ગુણસ્થાનમાં જ હોય છે. અને એનાથી પછી આગળ યથાખ્યાત ચારિત્ર એ ઉપશાંત કસાય એટલે 11મું ગુણસ્થાન, ક્ષીણ કસાય એટલે 12મું ગુણસ્થાન, સહયોગી કેવડી અથવા તો સહયોગી જીન એ 13મું ગુણસ્થાન, અને અયોગી જીન અથવા તો અયોગી કેવડી એ 14મું ગુણસ્થાન એ નામના 4 ગુણસ્થાનોમાં હોય છે. યથાખ્યાત ચારિત્ર એ ઉપશાંત કસાય એટલે 11મા ગુણસ્થાનમાં હોય છે, તો ત્યાંથી એને પાછા વળવાનું થાય છે, અને 10મા ગુણસ્થાનથી એ 12મા ગુણસ્થાનમાં છે, તો પછી ક્ષીણ કસાય 12મા ગુણસ્થાનમાં છે, તો ત્યાંથી પછી આગળ વધી અને સહયોગી અને અયોગી કેવડી નામના ગુણસ્થાનોમાં પણ એ જાય છે. તો આ 4 ગુણસ્થાનની અંદર યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવ્યું છે. પહેલા પણ 2 ગુણ જે ચારિત્ર કહેવામાં આવ્યા સામાયિક અને છેદોપસ્થાપના એ પણ 4 ગુણસ્થાનમાં કહેવામાં આવ્યા. 6થા, 7મા, 8મા અને 9મા કહેવામાં આવ્યા એ પણ. અને આ જે યથાખ્યાત ચારિત્ર છે એ પણ 4 ગુણસ્થાનમાં કહેવામાં આવ્યું. 11મા, 12મા, 13મા અને 14મા કહેવામાં આવ્યું. તો આ રીતે ગુણસ્થાનની વાત કરી. હવે કહે છે એ રીતે આ ચારિત્રની વાત અહીંયા કરી, પછી કહે છે કે હવે સંયમના પ્રતિપક્ષનું કથન કરે છે. આ ચારિત્રની વાત કરી એ તો અનુપેક્ષામાં છે. વાત પહેલા જે કરવામાં આવી હતી એમાં સંયમની અને ધર્મની અંદર પણ વાત કરવામાં આવી હતી, એમાં સંયમની પણ વાત કરવામાં આવી હતી. હવે અહીંયા જે ચારિત્રની વાત કર્યા પછીથી જે છે એની અહીંયા ચારિત્રની અપેક્ષાથી વાત લેવી છે, એટલે અહીંયા સંયમની વાત લીધી છે. કેમ કે આ મુનિની અપેક્ષાથી વાત આપણે સમજ્યા, પણ એ સિવાય સમ્યક દ્રષ્ટિ 4થા ગુણસ્થાનમાં છે એનું શું, કે 5મા ગુણસ્થાનમાં છે એનું શું, એની વાત હવે અહીંયા કરવી છે. એટલે કહે છે કે સંયમના પ્રતિપક્ષનું કથન કરે છે. સંયમના પ્રતિપક્ષનું કથન કરે છે. પૂર્ણ સંયમની દશા જે છે એ તો 6થા ગુણસ્થાનથી શરૂ કરીને હોય છે. દેશ સંયમ છે એ 5મે છે, અને 4થે અવિરતિ છે. હવે અવિરતિ કયો છે ત્યાં પણ એક અપેક્ષાથી અન્યને ચારિત્ર તો છે, અંતરંગ દશા તો એની એવી હોય છે, એટલે સ્વરૂપાચરણ ચારિત્ર તો ત્યાં પણ કહ્યું છે. તો અહીંયા કે છે કે સંયમના પ્રતિપક્ષનું કથન કરે છે. તેમાં દાર્શનિક આદિ 11 પ્રતિમાના ભેદવાળું, દાર્શનિક આદિ એટલે દર્શન આદિ પ્રતિમા, 11 પ્રતિમા એના ભેદવાળું સંયમાસંયમ એટલે સંયમ વત્તા અસંયમ, સંયમ અસંયમ નામનું દેશ ચારિત્ર એક 5મા ગુણસ્થાનમાં જ જાણવું. 11 પ્રતિમા અથવા તો 11 પ્રતિજ્ઞા અથવા તો 11 પડીમાં એ 11 ભેદવાળું સંયમાસંયમ નામનું દેશ ચારિત્ર 5મા ગુણસ્થાનમાં જ હોય છે. હવે એ 5મા ગુણસ્થાનમાં જે છે એ પણ આપણે જરાક જોઈ લઈએ.
11 પ્રતિમા 5મા ગુણસ્થાને એ કહેવામાં આવી છે. એમાં પહેલી પ્રતિમા છે દર્શન પ્રતિમા, પછી વ્રત પ્રતિમા, સામાયિક પ્રતિમા, પુરુષોદો ઉપવાસ પ્રતિમા, સચિત ત્યાગ, રાત્રિ ભોજન ત્યાગ, બ્રહ્મચર્ય, આરંભ ત્યાગ, પરિગ્રહ ત્યાગ, અનુમતિ ત્યાગ અને ઉદ્દિષ્ટ ત્યાગ, એ પ્રમાણે 11 પ્રતિમાની વાત કરવામાં આવી છે. તો એ ચારિત્રની વાત કરતા અહીંયા સમજાવે છે કે એ 5મા ગુણસ્થાનમાં જ જાણવું, અને સામાન્ય રીતે સમ્યક દર્શન થયા પછીથી એ પ્રતિમા ધારણ કરે છે, અને એક પછી એક પ્રતિમા એ ધારણ કરતો જાય છે, અને 11 પ્રતિમા ધારણ કરે છે. એમાં જે અતિચાર છે એને દૂર કરતો જાય છે. એવું એ 5મા ગુણસ્થાનનું ચારિત્ર હોય છે. એને શ્રાવક કહેવામાં આવે છે. એટલે કે બીજી રીતે કહીએ દિગંબર પ્રમાણે તો એક શુલક અને તિલક એ દશા પણ 5મા ગુણસ્થાનની છે, અને એમાં પણ એ મુનિની જેમ જ એ સમિતિ વગેરેને પણ અનુસરે છે. હવે અહીંયા આગળ કહે છે કે અસંયમ શું છે, ક્યાં હોય છે? તો કે પહેલા ગુણસ્થાન મિથ્યા દ્રષ્ટિમાં, બીજા ગુણસ્થાન શાસાદનમાં, ત્રીજા ગુણસ્થાન મિશ્રમાં, એમાં અસંયમ છે. અને સમ્યક દ્રષ્ટિ અવિરતિ ચોથા ગુણસ્થાન છે, એને પણ અસંયમ કહેવામાં આવ્યો છે, કેમ કે એને આવી પ્રતિજ્ઞા ધારણ કરી નથી. સમ્યક દ્રષ્ટિ છે પણ તો એ ચારમાં મિથ્યા દ્રષ્ટિ, શાસાદન, મિશ્ર અને અવિરત સમ્યક દ્રષ્ટિ નામના 4 ગુણસ્થાનોમાં અસંયમ હોય છે. તો આ રીતે ચારિત્રનું વ્યાખ્યાન સમાપ્ત થયું. સંયમ અને અસંયમની બંનેની વાત અહીંયા પૂરી કરી. એમ એ ચારિત્ર ઘણા ભેદથી જે કહેવામાં આવ્યું એની વાત અહીંયા પૂરી થાય છે. હવે કહે છે કે આ રીતે વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, 12 અનુપ્રેક્ષા, પરિસહજય અને ચારિત્ર રૂપ ભાવ સંવરના કારણોનું જે વ્યાખ્યાન કર્યું, ભેદ કહો કે કારણો કહો, બંનેનો અર્થ એક જ થાય છે. આ રીતે ભેદ કહો અથવા તો એ કારણો એ ભાવ સંવરમાં હોય છે, તેવા ભાવ સંવરના કારણોનું જે વ્યાખ્યાન કર્યું, તેમાં નિશ્ચય રત્નત્રયના સાધક વ્યવહાર રત્નત્રય રૂપ શુભ ઉપયોગનું પ્રતિપાદન કરનારા જે વાક્યો છે તેને પાપ આશ્રવના સંવરના કારણ જાણવા. હવે આમાં બે વાત આવે. જે વ્યવહાર રત્નત્રય રૂપ જે છે ભાવ સંવરમાં જે વાત લેવામાં આવી કે જે વ્યવહાર રત્નત્રય છે એ નિશ્ચય રત્નત્રયનો સાધક છે, એ વાત તો આપણે સમજીએ છીએ. એ વ્યવહાર નથી એ કથન કરવામાં આવે છે. તો કે છે કે વ્યવહાર રત્નત્રય રૂપ જે શુભ ઉપયોગ છે એ શુભ ઉપયોગ માંથી એ એને છોડી અને નિશ્ચય રત્નત્રય રૂપ શુદ્ધ પરિણામ કરે છે. પણ એ વ્યવહાર રત્નત્રય રૂપ જે શુભ ઉપયોગ જે છે એ દ્વારા પણ જે એ સંવર થાય છે, તો એ સંવર કેવો છે? તો કે એમાં પણ આશ્રવ રોકાય છે. પણ કયો આશ્રવ રોકાય છે? તો કે પાપ આશ્રવ રોકાય છે. શુભ ભાવને કારણે પાપ આશ્રવ નો સંવર થાય, પણ પુણ્ય આશ્રવનો સંવર થાય નહીં. એટલે પુણ્ય આશ્રવ તો થાય એટલે બંધ તો પડે. આપણે તો પુણ્ય પાપ બંને આશ્રવ રૂપ જે સંવરની વાત કરીએ છીએ એ તો નિશ્ચયથી જે સંવરનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે એ જ પ્રમાણે છે. ને આ બધા ભેદની અંદર નિશ્ચય અપેક્ષાએ જે બધી વાત કરવામાં આવી, પણ એની પહેલા એને જે વ્યવહાર રત્નત્રયના શુભ ભાવ હોય છે કે જેને નિશ્ચય રત્નત્રયના સાધક કહેવામાં આવ્યા છે, તો એ પ્રતિપાદન કરનારા જે વાક્યો છે જે કહેવાયું છે એ બધું પાપ આશ્રવને રોકવા વાળું છે. એને પાપ આશ્રવના સંવરના કારણ જાણવા. હવે કે છે કે અને જે વ્યવહાર રત્નત્રયથી સાધ્ય શુદ્ધ ઉપયોગ લક્ષણ વાળા નિશ્ચય રત્નત્રયનું પ્રતિપાદન કરનારા વાક્યો છે. આ ફરી પાછી વાત એ રીતે લીધી. વ્યવહાર રત્નત્રયથી આગળ વધીને એનાથી સાધ્ય એટલે એ પહેલા એવો વ્યવહાર રત્નત્રય એના એવા પરિણામ શુભભાવરૂપ એને હોય છે, અને પછી એ દ્વારા એ શુદ્ધ ઉપયોગ લક્ષણ રૂપ નિશ્ચય રત્નત્રયના પરિણામ કરે છે, સ્વરૂપમાં એકાગ્રતાના પરિણામ કરે છે. એ નિશ્ચય રત્નત્રય
નું પ્રતિપાદન કરનારા જે વાક્યો છે જે કહેવાયું છે એમાં પુણ્ય અને પાપ એ બંને આશ્રવનો સંવર થાય છે. પુણ્ય અને પાપ એ બંને રોકાય છે અને એ સંવર ના કારણ એ રીતે જાણવા. અને અહીંયા એના માટે 2 ગાથાઓની વાત લીધી છે. વ્યવહાર કારણ છે એમ એક અપેક્ષા કહેવામાં આવ્યું છે. નિશ્ચય ને ત્રિકાળ શુદ્ધ આત્માને આશ્રય થતી શુદ્ધતા એ પાપ સંવર રૂપ છે. 50 ટીકાની ગાથા 141ની ટીકામાં એ વાત લીધી છે અને 50 ટીકાની ગાથા 142ની ટીકામાં પણ આ વાત લીધી છે. વળી ગોમટસાર કર્મકાંડ ગાથા 876 એમાં પણ હવે જે વાત છે તે આવે છે. તો આ 2 પ્રકારે સંવરની વાત લીધી, પાપ સંવર અને પુણ્ય સંવર ના કારણની વાત લીધી. હવે અહીંયા આગળ કહે છે કે આ બધી વાત કરી એમાં નિશ્ચય રત્નત્રયના પરિણામ જે થાય છે, જે ભાવ સંવરની દશા છે અને ભાવ સંવરની દશા થાય છે, તો પછી એમાં તો પુણ્ય કે પાપનો બેમાંથી કોઈનો આશ્રવ થતો જ નથી. એ વાત જ્યારે સમજાય છે તો અહીંયા જેને માટે નેમિચંદ સિદ્ધાંતિક દેવે આ શાસ્ત્રની રચના કરી છે એવા એમના પરમ ઉપાસક શિષ્ય એવા સોમ, તો કે એ શ્રેષ્ઠ સોમ શ્રેષ્ઠ રાજ શ્રેષ્ઠી છે. એ શરૂઆતમાં આપણે આવી ગઈ છે વાત કે એમને માટે નેમિચંદ સિદ્ધાંતિક દેવે આ રચના કરી હતી. તો કે એ હવે પ્રશ્ન કરે છે, સોમ નામના રાજ શ્રેષ્ઠી પ્રશ્ન કરે છે, કહે છે કે હે ભગવાન, આ વ્રત આદિ સંવરના કારણોમાં સંવર અનુપ્રેક્ષા જ સારભૂત છે. આપણે પહેલા પણ એ વાત સમજ્યા છીએ કે સંવર કરીએ અને નિશ્ચયથી સંવરના સ્વરૂપનો જ્યારે વિચાર કરીએ તો એમાં તો ઉપયોગ શુદ્ધ છે એ જ વાત છે, અને એમાં તો પોતાને શુદ્ધિની વૃદ્ધિ થાય છે એવું પણ થાય છે, એ જ મોક્ષ માર્ગ છે. ઘણી બધી વાત એમાં આપણે સાથે સમાવી લીધી, ઉત્તરોત્તર શુદ્ધિની વૃદ્ધિ થાય છે વગેરે. તો એમણે પણ એ જ બધો વિચાર કરી અને એવો પ્રશ્ન કર્યો છે કે આ વ્રત આદિ સંવરના કારણોમાં સંવર અનુપ્રેક્ષા જ સારભૂત છે અને તે જ સંવર કરશે, એનાથી જ સંવર થશે. એમ તો પછી વિશેષ વિસ્તારથી શું લાભ? પછી વિશેષ વિસ્તારથી શું લાભ? ભગવાન નેમિચંદ્ર આચાર્ય એવું કહે છે કે ત્રિગુપ્તી લક્ષણ વાળી નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત મુનિઓને તેનાથી જ સંવર અનુપ્રેક્ષાથી જ સંવર થઈ જાય છે. વાત ભાઈ તારી બરાબર છે એમ કે છે કે જેમાં 3 ગુપ્તી મન વચન કાયાની ગુપ્તી છે એવી નિર્વિકલ્પ સમાધિ છે, એમાં જે સ્થિત રહ્યા છે એવા મુનિઓને એનાથી એટલે સંવર અનુપ્રેક્ષાથી જ સંવર થઈ જાય છે. એ વાત બરાબર છે, પણ એમાં જે સમર્થ નથી, એમાં અસમર્થ છે એવા જીવોને અનેક પ્રકારે સંવરનો પ્રતિપક્ષી એવો મોહ ઉત્પન્ન થાય છે. જે એમાં સમર્થ નથી એને સંવરનો પ્રતિપક્ષી મોહ ઉત્પન્ન થાય છે. તો એને મોહ ઉત્પન્ન થાય છે એને માટે અહીંયા વાત કરી છે કે એને મોહ ઉત્પન્ન થાય છે. મુનિને તો બરાબર છે, નિર્વિકલ્પ સમાધિમાં એની વાત બરાબર છે, પણ એમાં જે અસમર્થ છે એવા જીવોને અનેક પ્રકારે સંવરનો પ્રતિપક્ષી એવો મોહ ઉત્પન્ન થાય છે. તે કારણે આચાર્યો વ્રત આદિનું વિસ્તાર કથન કરે છે. કહ્યું કે સંવર અનુપ્રેક્ષાની અંદર સારભૂત વાત બધી આવી ગઈ, પછી બધું આ વ્રત વગેરેનો વિસ્તાર શા માટે લીધો? તો કે છે કે જે એવા પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા રૂપ સમાધિ રૂપ નથી થઈ શકતા, એવું જેને સામર્થ્ય નથી, એવા અસમર્થ જીવોને અનેક પ્રકારે એને મોહ ઉત્પન્ન થાય. તો એ મોહ રહિત થવું, કેમ કે મોહને કારણે તો એને અનેક પ્રકારે પાપના બંધ થાય, એવા આશ્રવ થાય. એને માટે અહીંયા વાત કરી છે અને કહે છે કે એના તે કારણે આચાર્ય ભગવાને આ વ્રત આદિનું જે વિસ્તારપૂર્વક કથન કર્યું છે તો એને અંગીકાર કરી અને જીવ 5મા ગુણસ્થાનની દશામાં જેને સમ્યક તો થયું છે એ પણ આગળ વધી શકે છે અને એને પણ એવા
સંવરની દશા થઈ શકે છે. અને એને માટે એક અહીંયા ગોમટસાર કર્મકાંડ નેમિચંદ સિદ્ધાંતિક દેવ જે છે એમનો જ ગ્રંથ છે, એનો 876મો શ્લોક લીધો છે અહીંયા. એ કહે છે કે સિદ્ધિ સદમ કિરિયાણમ અકિરિયાયણમ તુ હોઈ ચુલ સિદ્ધિ સત્તટી અનાણ્યમ વેણયાણમ ઉતિ 32. એનો અર્થ છે કે ક્રિયાવાદીઓના 180. જો આ જે કથન કર્યું ને એને શા માટે કર્યું એની વાત અહીંયા કહે છે કે ક્રિયાવાદીઓના 180, અક્રિયાવાદીઓના 84 અને અજ્ઞાનીઓના 68 અને વૈનયિકોના 32, એવી રીતે કુલ પાખંડીઓના 363 ભેદ છે. આ પાખંડીઓ છે કે વાત ધર્મના નામે જે કાંઈ કરે છે એ બધું પાખંડ છે, કે જે કાંઈ ક્રિયા અને જે કાંઈ બધું વાત કરે છે એ બધું પાખંડ છે. ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનીઓ અને વૈનયિક ના આ બધા બીજા જે છે મતોમાં એ બધા 363 ભેદ છે. હવે આવા 363 ભેદ હોય ત્યારે જીવ એમાં કોક ને કોકની સાથે જોડાયો હોય, એની વાતમાં આવ્યો હોય તો એને શું થાય? એને આશ્રવ જ થાય ને. અને એને કેવા આશ્રવ થઈ શકે? પાપના આશ્રવ પણ થાય ને, એને એવા આશ્રવ પણ થાય ને, ગૃહિત મિથ્યાત્વના પ્રસંગ પણ આવે ને. તો એટલા માટે આ બધું છે. એટલા માટે હવે મુનિને જે સંવરની વાત કરી એ સિવાય બીજા બધા જીવોને પણ એવું સંવરનું સ્વરૂપ દર્શાવવામાં આવે કે જેથી એમાં એ આગળ વધી શકે. એટલા માટે આ વ્રત વગેરેની વાત કરવામાં આવી. એમ કે છે જે જીવો મુનિ જેવા સમર્થ નથી એવા જીવોને અનેક પ્રકારે આ સંવરના પ્રતિપક્ષી એવો મોહ, આ બધા મોહના કારણે આ જે પાખંડીઓ જે છે, આટલા પ્રકારે પાખંડીઓ છે, તો એમની જે વાતો જે છે એ જે ધર્મનું સ્વરૂપ જે દર્શાવી રહ્યા છે એ બધો પાખંડ છે. તો એને કારણે જીવને મોહ થાય. મોહ કહેતા બધું જ આવી જાય, દર્શન મોહની આવી જાય, ચારિત્ર મોહની આવી જાય ને બધું જ થાય. તો એનાથી રહિત થવા માટે, એને સમજી અને દૂર કરવા માટે આ વ્રત આદિનો વિસ્તારથી કથન જીન મતમાં આચાર્યોએ કર્યું છે. આચાર્યો એટલા માટે વ્રત આદિનું વિસ્તારથી કથન કર્યું છે કેમ કે આટલા ભેદ છે પાખંડીના. અને અહીંયા આગળ પણ એક વાત કરે છે, ગોમટસાર કર્મકાંડની ગાથા 257 લઈને કહે છે કે જોગા પયડી પદેશા વિઠ્ઠી અણુભાગા કસાયદો હોતી અપરિણ દુચ્છિણેષુ યબંધો સ્થિતિ કારણમ નથી. એનો અર્થ છે, હવે આ બીજી વાત આગળ લે છે કે આને કારણે જે બંધ પડે છે ને, એટલે કે આશ્રવ થયા કરે છે ને, તો એને માટેની હવે આશ્રવની એક છેલ્લી વાત અહીંયા સ્પષ્ટ કરે છે કે એ આપણે જાણીએ છીએ. તો કે છે કે યોગથી પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ, યોગથી પ્રકૃતિ અને પ્રદેશ બંધ તથા કષાયથી સ્થિતિ અને અનુભાગ બંધ થાય છે. તો જેમને કષાયનો ઉદય નથી તથા કષાયનો ક્ષય થાય છે તેમને ઉપશાંત કષાય, ક્ષીણ કષાય અને સહયોગી કેવડી. આ ઉપશાંત કષાય 11મું ગુણસ્થાન, ક્ષીણ કષાય 12મું ગુણસ્થાન અને 13મું ગુણસ્થાન સહયોગી કેવડી. શું કહે છે કે જેમને કષાયનો ઉદય નથી તથા કષાયનો ક્ષય થાય છે જેમને કષાયનો ઉદય નથી એટલે ઉપશાંત કષાયમાં લઈએ અને કષાયનો ક્ષય થયો છે તો ક્ષીણ કષાય 12મું અને 13મું સહયોગ કેવડી. તેની વાત કરતા કહે છે કે જેમને કષાયનો ઉદય નથી તથા કષાયનો ક્ષય થાય છે તેમને તત્કાલ બંધ, એક સમયનો બંધ, તત્કાલ બંધ સ્થિતિનું કારણ નથી. તત્કાલ સ્થિતિનું કારણ નથી એટલે કે એક સમયનો બંધ થાય છે એટલે એમ કહેવાય કે એને ખરેખર બંધ તો કઈ છે જ નહીં. તત્કાલ બંધ સ્થિતિનું કારણ નથી. એ તત્કાલ તે સમય બંધ થતો એમાં સ્થિતિનો બંધ પડતો નથી અને અનુભાગનો પણ બંધ પડતો નથી.
તો અહીંયા બે ગાથા સાથે અહીંયા પૂજ્ય બ્રહ્મદેવજીએ નેમિચંદ સિદ્ધાંતિક દેવના ગોમટસારમાંથી લઈ અને મૂકી અને પછી હવે આ વાત પૂરી કરતા કહે છે કે આ રીતે સંવર તત્વના વ્યાખ્યાનમાં બે સૂત્રો વડે ત્રીજું સ્થળ પૂરું થયું. એટલે 35મી ગાથા એની પહેલા 34મી, એ બે ની અંદર આ સંવરની વાત પૂરી થઈ. હવે સમ્યક દ્રષ્ટિ જીવને સંવર પૂર્વક નિજરા તત્વ કહે છે. હવે 36મી ગાથાની અંદર નિજરા તત્વની વાત આવશે. તો એ આપણે લઈએ, એ આપણે પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી આ 36મી ગાથા લઈએ એ પહેલા આપણે 35મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ જે વિસ્તાર કર્યો છે એ આપણે લઈશું અને એ આપણે આવતા સ્વાધ્યાયથી સળંગ શરૂ કરીશું. આજે નથી લેતા, સોમવારથી આપણે સળંગ શરૂ કરીશું. પૂજ્ય ગુરુદેવના પ્રવચનો 35મી ગાથા ઉપરના જે ઘણા પ્રવચનો છે એનો આખો વિસ્તાર. હવે એ દરમિયાનમાં આપણે સામાન્ય રિવિઝન કરી લેવાનું છે કે કઈ કઈ વાત ઉપર પૂજ્ય ગુરુદેવ એ વિસ્તાર કરવાના છે એ બધાનું સામાન્ય રિવિઝન કરી લેવાનું છે. કેમ કે આપણે આ જે ટીકા જોઈએ એ ટીકાની બધી જ વાતને ગુરુદેવ વિસ્તારથી એટલે એમાં રહેલું તાત્પર્ય અને પ્રયોજન સમજાવશે. તો સામાન્ય આપણે એવું રિવિઝન કરીએ અને સોમવારે જ્યારે આપણે આ સ્વાધ્યાય માટે આવીએ ત્યારે આપણને જે શરૂઆત કરશે બ્રહ્મદેવજીની ટીકાથી શરૂઆત કરી અને ગુરુદેવ જે વાત કરશે તો એટલો ભાગ આપણે વાંચનમાં લીધો હોય તો ગુરુદેવના પ્રવચન વખતે આપણને અધ્યાત્મ સમજવામાં, તાત્પર્ય પ્રયોજન સમજવામાં ઘણો રસ પડશે. તો એ માટે અનુમોદના છે અને આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.